મહેસાણા લોકસભા ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલની 3,28,046 મતથી જીત। મહેસાણા જિલ્લાની જનતાનો ખૂબ ખૂબ આભાર હરિભાઈ પટેલ। હરિભાઈ પટેલે જણાવ્યું કે મહેસાણાના પૂર્વ સાંસદ શારદાબેનના જે અધૂરા વિકાસના કામ છે તેને આગળ વધારીને પૂરા કરીશ। મહેસાણામાં વરસાદી પાણી ભરવાના પ્રશ્નો છે તેમજ ટ્રાફિક સમસ્યાને લઈ ઓવરબ્રિજ જરૂરી છે તેમજ મહેસાણા જિલ્લાના વિકાસના કાર્યોમાં આગળ વધતા રહીશું। મહેસાણા નવી સિવિલ હોસ્પિટલ બની રહી છે તેની સારી કામગીરી થાય અને લોકો સારી સારવાર લઈ શકે તેવા પ્રયત્ન કરીશું। મહેસાણા જિલ્લામાં પહેલું કામ મારું મહેસાણા જિલ્લામાં જળ સિંચાઈનું અભિયાન ચાલે છે તેને આગળ વધારીશું। કેન્દ્ર સરકારની જળ યોજના સહિત વિવિધ યોજનાઓને મહેસાણા જિલ્લાના વધુ લાભ મળે તેવા પ્રયત્નો કરીશું। આ સાથે મહેસાણા જિલ્લાની જનતાનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો। કનકસિંહ રાજપૂત, પાટણ ન્યૂઝ 24, મહેસાણા। ખુશી છે, આનંદ છે, કાર્યકર્તાની મહેનત છે, રંગ લાવી છે। ગરમીના દિવસોમાં પતિને પણ તપસ્યા કરી છે અને પરિણામ આજે ઈવીએમમાં દેખાયું છે। મહેસાણા લોકસભાની તમામ જનતા, તમામ મતદારોએ અને આશીર્વાદ રૂપી લીડ આપી અને વિજય બનાવ્યો છે। ખરેખર મહેસાણાની તમામ જનતાનો આભાર માનું છું અને આભાર આપણા યશસ્વી વડાપ્રધાન માનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એટલા માટે ખાસ આભાર માનું છું। મારા જેવા નાના કાર્યકર્તાને વિશ્વાસ મૂકી મને ટિકિટ આપી અને એ પરીક્ષામાં આજે પાસ થયો છું અને સૈનિક બનીને ઈવીએમના સાથે મને કામ કરવાની તક મળશે એ માટે મારી જાતને ગૌરવ અનુભવું છું। એ બદલ માનીય આપણા યશસ્વી વડાપ્રધાન માનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો, આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ માનીય શ્રી જે પી નડ્ડાજી, આપણા કેન્દ્રીય ગૃહમંત્રી આપણા માનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, આપણા પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના સાહેબ, આપણા યશસ્વી મુખ્યમંત્રી માનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય મંત્રીમંડળ, પ્રદેશ મંત્રીમંડળ, તમામ ધારાસભ્યશ્રીઓ, તમામ સંસદ સભ્યશ્રીઓ, તમામ આગેવાનો, સંગઠનના તમામ પ્રમુખશ્રીઓ, હોદ્દેદારો, મોરચાના તમામ હોદ્દેદારો, સૌ નાના મોટા કાર્યકર્તાઓ પ્રજાજનોમાં વિશ્વાસ મૂકે છે અને પ્રજાજનો ભવિષ્યમાં ગૌરવ લઈ શકે વિકાસના કામો કરવાની પણ મારી તૈયારી છે। સાહેબ હેટ્રિક કહેવાય, આ હેટ્રિક વિજય કહેવાય, શું કહેશો એ બાબતે? હેટ્રિક કહેવાય, આ વિજય જંગી બહુમતીનો છે તો ભારતીય જનતા પાર્ટી શાસનમાં વિશ્વાસ છે, વિકાસને મોહર મારી છે અને મોદી સાહેબના નેતૃત્વને મોહર મારી છે। લોકોએ જે અમારા ભારતીય જનતા પાર્ટીનો વિકાસ સ્વીકારે છે મોહર મારી જંગી બહુમતી। ઇતિહાસના ઘણા રેકોર્ડો તોડ્યા છે, આજે શું કહેવા માગશે એ બાબતે? પ્રજાજનો, મતદારો, કાર્યકર્તાઓને મારા તમામ આગેવાનોને આભારી છે। ગુજરાતની અને દેશની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વને સ્વીકાર્યું છે અને એના લીધે આ ફરીથી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા અને લક્ષ્યાંક સાથે ઉતર્યા હતા તો જંગી બહુમતીઓની જીત લોકોને આભારી છે।